છોકરા હે ને ઈ લોકોને મોટા કરવામાં આવે, ગ્રો અપ કરવામાં આવે, ત્યારે કિડ્સ ને આપણને લોકોને ખાલી પેદા કરવામાં આવે. હા પાછા આપણા મા બાપને કોઈ પૂછે તો એમ કે હા આપણા હાથમાં તો ખાલી પેદા કરવાનું છે, મોટા કરવાનું તો ભગવાનના હાથમાં છે. આનો મતલબ એ છે કે આપણે લોકો અઠે પેદા કરવામાં આવ્યા છે. હા કે એ દિવસે વરસાદ થતો, મોસમ સારો થતો. કોંગ્રેચ્યુલેશન્સ. તમને યાદ હોય તો એ ટાઈમમાં સમાચાર આવતા કે વરસાદના કારણે ખેડૂતોનો પાક આખો ફેલ ગયો. ઈ પાક કયો? આપણે બધા. અને પાછા અત્યારના મા બાપ છોકરાઓને મારવાનું નહીં, ખીજાવાનું નહીં, કામ પેરેન્ટિંગ. એની માને આ બધું અમારા ટાઈમમાં કઈ ગયું હતું? હે અમને તો કૂતરાની જેમ ધોયા હે. આબુ પાણી વગર નીચવી નહીં કહે. આ વસ્તુ મને ખબર પડતા હતું તાત્કાલિક ઘરે જઈને મારા પપ્પાને કીધું પપ્પા કામ પેરેન્ટિંગ, છોકરાને ખીજાવાનું નહીં, અમે પ્રેમથી વાત કરવાની, ધીમે ધીમે સમજાવવાનું. આ પપ્પાએ સમજાવતા મને 2 વાર માર્યો. અને કીધા વિદેશ મારું કે ન્યાય એના છોકરાને કોઈ હાથ નો ઉપાડે કે ખીજાઈ નો કે નકર પોલીસ વાળા તરત છોકરાને લઈ જાય 18 વર્ષ સુધી બહાર નો કાઢવા દે. આ વસ્તુ એક ભારત વાળાને ખબર પડી ગઈ. ઈ લોકો હવે શું કરે, વેકેશન માં અહીંયા આવે ને ત્યારે અહીંયા આવીને મારે. અહીંયા તો હક સમજે, ધર્મચિત અધિકાર છે. અમે પેદા કર્યા હોય ને અમે જ પતાવી દેવું. હું તમને પૂછું કે તમને હોતો ત્યારે ઘરમાં કોણે ધોયા હે, પપ્પાએ કે મમ્મીએ? તો મોસ્ટ ઓફ નો જવાબ તો પપ્પાએ છે અને ઘણાને મમ્મી હોતી છે. પણ જો તમને મમ્મી ને પપ્પા બેય ધોયા હે તો તમને સાચું કહું, તમે બાળક નહોતા, તમે હતા ઢોલ, જેને બેય સાઈડ થી ધમારવામાં આવ્યા હે. અને ઈ ઢોલ હું બી છું, મને બે ઢોલ આવ્યો હે. ડમ ડમ ડમાક. પાછી તમે કઈ કરી બી ન શકો, કેમ કે ઇન્ડિયાના મા બાપમાં એવું છે કે અમે પેદા કર્યા, અમે ગમે ઈ કરી, અમારી મરજી, અમે એના માલિક, અમારું પ્રોડક્ટ છે, અમે લોન્ચ કર્યું તો અમે જ અમારા પ્રોડક્ટને ફેલ કરીશું. દુનિયાનું સૌથી મોટું અસત્ય તો ઈ છે કે તમને એમ થતું કે તમારી માં તો તમારી સાઈડ છે. નહીં, તમારી માં પેલા પત્ની વ્રતા પત્ની થઈને ત્યાં પટી ગઈ. એ બે ભેગા થઈને આપણને પતાવવાના. પછી આપણે માની નો કે આપણી મમ્મી આવે, અરે મારો લાલો, મારો દીકરો, હું થયું હું થયું, એટલે આપણે તરત મમ્મી સાઈડ વહી જાય. પણ આણે જ કીધું હોય કે આનું બહુ વધી ગયું હોય, તમે આનું જોઈ લેજો ઘરે આવીને. એટલે પપ્પા ઘરે આવ્યા હોય, છટકેલો મગજ હોય, કામેથી થાકીને આવ્યો હોય તો આપણને ધોલાવી નાખે. કૂતરાની જેમ માર્યા પછી પાછા બહાર જઈને કે ખબર મારું થઈ ગયું, હવે તું તારું જોઈ લે. તરત મમ્મી અંદર આમ મરે છોકરાને, એટલું બધું મરે, બિચારો લાલ છોડ થઈ ગયો છે. મને કહેવાય ને સમજાય તે શાંતિ દે, હવે કોઈ દેવું કરતો ન બટેલા આપણે મળેલા હતા, પ્લાનિંગ કરો તો છોકરાને પતા દેવા આપના માને સમજાય. મને માસ્ટર માઇન્ડ ની ખબર પડી ત્યારે મારા હાર્ટ એટેક ની અંદર બીજો અટેક આવ્યો. આ સાહેબ ઝઘડતો એટલે આપણને તલાક થઈ જાય કે મારે તમારે ભેગું એવું નથી કે છોકરાને લીધે હું અહીંયા પડી છું. પપ્પા હોતે હું તારાથી કંટાળી ગયો, લોહી પી ગઈ હતું, બાકી તો આ ભૂતના પેટનો. એટલે આપણે આમ અમારું વાકે તમે પેદા કર્યો હે તો ભોગવો, અમારું વાકું છે, અમને પૂછીને પેદા કર્યા હતા. પાછા બાપાનું મમ્મીને એવું હોય છોકરી ઉપર હાથ ન પડે, તો બિચારી સાસરી જવાની હોય ને, આપણે ભેગા એટલે આપણે ભેળવી દેવાના. તોય એક દિવસ મારા માટે સુખનો સૂરજ ઉગી ગયો તો સવારના પોરમાં મેં એમડું માનસી બસ હવે ચૂપ થઈ જા. હું તો ખુશ થઈ ગયો તો બેન ને પડી જાય. ત્યાં તો હું હરખમાં બહાર ગયો, રૂમમાં હોલમાં પોઈ ગયો, ત્યાં બસ બટા બસ હવે તું મારી સામો બોલીને તો મારો હાથ ઉપડી જાય. અચાનક મારા ઉપર નજર પડી. પપ્પા તું અહીંયા ઘૂડ જવા હું બહુ મને નહીં, મારી સિસ્ટર નો ગુસ્સો મારા ઉપર ઉતારી મારી મધર સિસ્ટર નહીં કીધું તો મને સમજાતી નથી. એક તો મને કૂતરાની જેમ ધોયો હોય તોય પાછા મારા પપ્પા મને એમ કે આ તો બટાજી મેં તને માર્યો, તો હરખાઈને મારો ને તો ખબર પડે. પપ્પા પટ્ટાના નિશાન હવે હું તમે પટ્ટે પતાવી દેવાના.